વેરાવળમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણાત્મક વ્યાખ્યાન યોજાયું હતું. ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંયુક્ત ઉપક્રમ ડાભોર રોડ સ્થિત કપીશ્વર પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. બોર્ડ પરીક્ષાના તણાવને દૂર કરવા નિઃશુલ્ક પ્રેરણાત્મક વ્યાખ્યાન જાણીતા મોટિવેશન સ્પીકર નેહાલબેન ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષા ભય, માનસિક તણાવ, નકારાત્મક વિચારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને જીવનની દરેક કસોટી માટે તૈયાર રહેવાનો સંદેશો આપ્યો હતો. માતા પિતાને બાળકોની માનસિક સ્થિતિ સમજવા અપીલ કરી હતી. પરીક્ષાને ભય નહીં પણ ઉત્સવ સમજી સ્વીકારો તેવું નેહલબેને કહ્યું હતું. આત્મહત્યા જેવા વિચારો સામે માતા પિતાની લાગણી યાદ રાખવાનો સંદેશો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધારવાનો આશાવાદ. જે.કે. સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ. વિકાસ પરિષદમાં વિકાસ જ શબ્દ આવી જાય છે અને વિકાસ હોય ત્યારે યુવાઓને અને આવતી પેઢીને લાવવું જરૂરી છે, કારણ કે આવતા દિવસોનો વિકાસ છે એમના ખભા ઉપર અને એમના આધારે છે. ખાસ કરીને 10મા અને 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ કોઈક એવી તાણમાં હોય છે. પરીક્ષા આવે ત્યારે સ્ટ્રેસ આવે છે, નેગેટિવ વિચાર્સ આવે છે. તમે જોયું છે પ્રશ્નોત્તરી સૌથી વધુ લાંબી ચાલે છે. એનો અર્થ એ છે કે જે સાવ તમારી આજુબાજુ નોર્મલ મજામાં રહેતું હસતું ગમતું બાળક પોતાની અંદર એટલા બધા પ્રશ્નો લઈને, એટલો બધો વિષાદ લઈને ફરી રહ્યું હોય છે, એવા સમયે આવા પ્રવચનો છે કે આવા કાર્યક્રમો છે એકબીજાને સાથે મળીને સૌથી સારું એ છે કે એક બાળક પ્રશ્ન પૂછે છે તો બીજા 9,000 બાળકોને એવું થાય છે કે ઓકે, મારી એકની સમસ્યા નથી, મારા જેવું ઘણા બધા ફીલ થાય છે, તો પણ એક કોન્ફિડન્સ આપે છે કે વાંધો નથી, આ બધાને આવું થાય છે, ઇટ્સ ઓકે. બાળકો એકબીજાને કહેતા થાય અને આત્મહત્યા જેવા વિચાર તરફ ન જાય. માતા પિતાઓની વેદનાને સમજે અને ભારતીય સનાતન પરંપરા તરફ વધુ ને વધુ એના તરફ એ જોતા થાય, વિચારતા થાય. સ્ટ્રેસ માટે માત્ર મારે એ જ કહ્યું કે તમને જો આત્મહત્યાનો વિચાર આવતો હોય તો પહેલા વહેલા એક વખત રોજ સવારે તમારા મમ્મી પપ્પાનું મોઢું જુઓ. તમે 5 મિનિટ મોડા આવો છો તો તમે ફોન નથી ઉપાડતા, ત્યારે એ માની આંખોમાં કેટલા આંસુ હોય છે એ પણ જોવાનું ને ગણવાનું શરૂ કરો. તમારા પિતાએ કેવી કાળી કારકિર્દી અને પોતાની ઈચ્છાઓને વેગમાં મૂકી, ક્યાં મૂકી અને તમારી માટે સુધી કર્યું. આવા 4-5 લાગણીના વિચાર કરશો ને તોય તે જીવન ટૂંકાવા સિવાયના બધા વિચાર તમને આવશે.